હેમંતભાઈ, આપણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 95 આવી ત્યારે કેશુભાઈએ ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર ને ગુંડાઓ ને આન તેન અમુક અડધો ડઝન ગુંડાઓના નામ બોલતા હતા ચૂંટણી પ્રચારમાં. પછી અડધા ડઝન ગુંડાના નામ બોલ્યા પછી એને ગુંડા ધારા એક્ટ લાવી એ 2020માં. હવે ત્યાં સુધી એને ગુંડાઓ જે કોંગ્રેસના સમયમાં હતા એવી એનો આક્ષેપ હતો, પણ એને ગુંડા ધારા એક્ટ લાવ્યા 2020માં. અને 2020માં લાવ્યા એટલા માટે એને કાયદો જ એને ફલિત કર્યો, ભાજપાએ સરકારે ફલિત કર્યું કે અમે જે 15 વર્ષમાં એટલા બધા ગુંડા પેદા કરીને હટ્ટા કટ્ટા ને મોટા બનાવ્યા છે, અલગ અલગ રેસીપી વાઇઝ માફિયાઓમાં અલગ અલગ માફિયા, ગૌચરના કોઈ માફિયા હોય, કોઈ વ્યાજ વટાવનો ધંધો કરે માફિયા હોય, કોઈ ભૂ માફિયા હોય, કોઈ શિક્ષણ માફિયા હોય, કોઈ આરોગ્યના માફિયા હોય. આવા માફિયાઓની એક આખી બટાલિયન ઉભી કરી આ 15 વર્ષમાં. અને 15 વર્ષના બટાલિયન ઉભી કરી એની ફલશ્રુતિ 2019 ની અંદર 2 સપ્ટેમ્બર 2020માં એક કાયદો સરકાર લાવી, ધ ગુજરાત ગુંડા એક્ટ, એન્ટી સોશિયલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ. આ કાયદો લાવ્યા એટલા માટે એ સરકારે ફલિત કર્યું કે હવે ગુંડા ગુજરાતમાં છે. એટલે હવે ગુજરાતમાં ગુંડા નથી એવી વાત તો હવે રહી જ નહીં. અને આ સરકારે પેદા નથી કર્યા એવું નથી. અને 95 પહેલા ગુંડા હતા, જો સરકારે નાશ કરી લીધો હતો, 15 વર્ષ પછી સરકાર ચલાવી પછી નાશ થઈ જવો જોઈતો હતો. પણ આનું કારણ એમ છે કે સરકાર, એનું તંત્ર એ ગુંડાને સૌથી મોટી પ્રાયોરિટી આપે છે. આ સરકારે ફલિત કરી દીધું આ કાયદાના અનુસંધાનમાં. હવે બીજી વાત રહી કે આ પાટીદારો અને ભાજપા, એક ભારતીય જનતા પાર્ટીના બહુ મોટા આગેવાન અત્યારે કેન્દ્રમાં મંત્રી છે, એ જ્યાં ત્યાં પણ બોલે કે પાટીદાર અને ભાજપા એ બે નાભી નાડીનો સંબંધ છે. હવે તમે મને એમ કહો કે નાડી નાભીનો જો સંબંધ હોય તો પાટીદારનું ત્યાં ધારાસભ્ય છે, પાટીદારના સંસદ સભ્ય છે, પાટીદારની ગુજરાતમાં સરકાર છે, પાટીદાર ઉપર દિલ્હીમાં બેઠા છે, તો બધી જગ્યાએ પાટીદારની ઝાકમઝોળ છે. તો એનો મતલબ એમ થયો કે પાટીદારના છોકરાઓને પરિવારને પાટીદારની સરકાર જ હેરાન કરે છે. આ વાસ્તવિકતા પણ સરકારે સ્વીકારી લીધી. કાયદો અને વ્યવસ્થા ગુજરાતની અંદર ને સમગ્ર દેશમાં નથી, નરેન્દ્ર મોદીના શાસનમાં કે અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં. આ વાસ્તવિકતા સ્વીકાર લેવી પડે, કારણ કે આપણે આજે તાજો દાખલો જોઈ રહ્યા છીએ. બીજી વાત એ છે કે પાટીદારોના પૂર્ણ પ્રતાપે લોટ એટલે ખાવાનું, નોટ એટલે નાણાં અને વોટ એટલે મત, આ એક જ એવી કોમ્યુનિટી છે ભાજપને પાળી પોષીને મોટી બનાવીને ગાંધીનગર સુધી પહોંચાડનારી આ એક કોમ્યુનિટી છે. અને એ કોમ્યુનિટીના 200 છોકરાઓ એમ બોલે એના ઘરમાં કે એમ અમારા ઘરમાં, અમારા શહેરની અંદર સુરક્ષિત નથી, તો એનાથી મોટી કાયદો અને વ્યવસ્થાની મારી બીજી કઈ એક હોઈ શકે? આ ધારાસભ્ય શ્રી લોકલ, આ લોકસભાના સભ્ય લોકલ, એ લોકોની રાજનીતિનો આ ભાંડો ફૂટે છે કે તમારા જ પ્રતિનિધિ તમે છો, લોકસભાના અને વિધાનસભાના પ્રતિનિધિ છો, અને તમારા વિસ્તારની અંદર આ તમારા પરિવારમાં અને એ તમારા વિસ્તારની અંદર ગુંડાઓ પાલી પોષીને મોટા થાય અને તંત્ર પાસે કહેવું પડે. અરે મનોજભાઈએ જે બીડું ઝડપ્યું એને હું ધન્યવાદ આપું છું, પણ મનોજભાઈએ એક કીધું કે 30% ફેરફાર થયો છે. મનોજભાઈને હું સ્પષ્ટ કરું, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આ ગુંડાઓની સાથે બેઠનારી સરકાર છે, એને લાલન પાલન આપનારી સરકાર છે. આ સરકારને તમને ઘડીક પૂરતી હવા ઠંડી આવશે, એ ઠંડી જોક લઈને તમે નિરાશ નહીં થતા, કારણ કે તમે લડજો, લડવાની મંજિલ મોટી છે. કારણ કે આ લોકોએ જે રીતે ઝાડ વિછાવી છે એ ઝાડની અંદર તમે 30% તમને સાંત્વના મળી છે. પણ તમે એમ માનો છો કે ડીએસપી અને કલેક્ટર પાસે એવડા મોટા પાવર છે? સાહેબ, ડીએસપી અને કલેક્ટર એટલે સામાન્ય પ્રોટોકોલ મેન્ટેન કરનારા માણસો થઈ ગયા છે. એનું કોણ સરંજામ કોણ ચલાવે છે એના ઉપર કોઈ નિગરાની છે? બાકી તમારા મોરબીની અંદર જેમ તમે વાત કરી હેમંતભાઈ, કે ચાઇનાને હલવલાવીને ધંધો કરનારી એક પ્રજા, એક એવી ખમનવંતી કોમ, એ કોમ કોઈ દિવસ ડરવાનો પ્રોગ્રામ કે કોઈ દિવસ આવી આજીજી કરવાની વાત આવે એની સરકાર ખુદની હોય તો મને તમે એમ કહો કે નાડી નાભીનો સંબંધ હોય અને એ સમાજને હેરાન થવાનું થાય તો 18 અણની પરિસ્થિતિ કેવી થાય? એ માટે હું એક કોંગ્રેસના આગેવાન તરીકે મને એક ચિંતા છે કે મારા સમાજની એટલે કે પાટીદાર સમાજની ચિંતા આટલી ભયાનક પરિસ્થિતિ હોય તો અન્ય સમાજ માટે કોંગ્રેસ લડે કે ના લડે? કારણ કે આ તો પાટીદાર સમાજની છે. અત્યારે તમામ મંચ ઉપર બેઠેલા બધા પાટીદારો છે અને પાટીદાર સમાજની ચર્ચા કરીએ છીએ કે પાટીદાર પરેશાન થાય છે, પાટીદાર હેરાન થાય છે, પાટીદારની આબરૂ લૂંટાઈ રહી છે. 2015-16 ની અંદર તો ઘરમાં ઘૂસીને ધોકા માર્યા, અને છતાં જ આપણે પાટીદારનું ખુમારી વાળી વાત કરીએ છીએ અને સરકારને પાછી લાલન પાલન ને પોષણ કરવા માટે પહોંચી જઈએ છીએ.
એટલે સ્વસ્થ કરે પાટીદાર સમાજ. નોટ વોટ અને લોટ આપતી વખતે 10 વખત વિચાર કરવાનો સમય છે આ દેશની અંદર ને રાજ્યની અંદર. અને આવી પરિસ્થિતિ જો વારંવાર રહેશે તો તમે લાયસન્સ મનોજભાઈ તમારી પાસે 12 બોરનું નહીં 32 બોરનું લાયસન્સ છે, બંને બાજુ રિવોલ્વર છે ને તો એ ગુંડાઓ છે સાહેબ, એની પૂરી તૈયારી કરીને જ આવે. એટલે આપણે એવી બાબતમાં પડવા કરતા આપણે સરદાર પટેલે વાત કરી હતી, વાતને લઈને હું પૂરી કરું. સરદાર પટેલે વાત કરી સાચું સંગઠન કેળવો, ઈરાદાઓ સાફ રાખો, નબળાઈઓ આપણી દૂર કરો, કોઈનાથી ડરો નહીં, આત્મવિશ્વાસ મજબૂત રાખો અને તમારું કાળજું સિંહ જેવું રાખો અને અંદરો અંદર તમને કોઈ ઝઘડાવી ન જાય. આ વાતથી સરદાર પટેલની હતી અને આપણે સૌએ સ્વસ્થ બનાવવા છે જે સરદારને વટાવીએ નહીં અને આ સરકાર જે પાટિયા ઉતારવા જઈ છે ને એને બંધ કરાવી. હેમંતભાઈ મારી બહુ સ્પષ્ટ વાત છે કે રાજ્યની અંદર ગુંડાધારા એક્ટ 2020 માં આવ્યો, એ લાવવા પાછળ કંઈક કારણ હશે ને. એમનામ તો કઈ ગુંડા 95 થી સરકાર બનાવી છે ત્યારથી 2020 માં ગુંડાધારા એક્ટ આવે છે તો એ એક્ટ લાવવા પાછળનું કઈ કારણ હશે ને. હું સરકાર પાસે વિનમ્ર ભાવે એક અપીલ કરું છું અને માંગ કરું છું કે તમારી પાસે ક્યારેય ગુજરાતની અંદર 20 વર્ષમાં બુટલેગરોની આખા ગુજરાતના બુટલેગર નામ સરનામા મોબાઈલ ક્યારેય તમે યાદી જાહેર કરી? તમે ક્યારેય લુખ્ખાઓની કે ગૌચર માફિયાઓની યાદી જાહેર કરી? તમે ગામને બતાડ્યા તમે કે આ ગુંડા કહેવાય? તમે ગુંડા સાથે શું વહીવટ કરી લો છો? ગુંડા દેખાતા જ નથી છતાંય અજર અમર ગુંડાઓ બધા માર્કેટમાં છે. સરકાર પાસે ગુંડાઓની વ્યાખ્યા બહુ વિશાળ ફલકમાં છે અને જયારે પબ્લિકને સીધો ટચ થાય ત્યારે જ ગુંડો દેખાય છે, ત્યાં પછી ગુંડો અલોપ થઈ જાય છે, ગુમ થઈ જાય છે. એ સરકારને ખબર છે. આ સ્પોન્સર્ડ બાય ભારતીય જનતા પાર્ટી ગુંડાઓની છે. એ ગુંડાઓની વાત કરું છું. તમે ક્યારેક તો એક યાદી આ એક લાવ્યા છો તો જેટલા તમારા કાગળ ઉપર નોંધાયેલા છે આખા ગુજરાતમાં, એ યાદી ગુંડાઓની, એ યાદી બુટલેગરની, એ યાદી માફિયાઓની, એવા તમે જે નોંધ્યા હોય એની યાદી બહાર કાઢો તો ગુજરાતને ખબર પડે કે આ ભાજપનો આગેવાન છે અને આ ગુંડો છે. એ બેમાં ખબર તો પડવી પડે ને કે ભાજપનો છે ગુંડો છે. એ યાદી જાહેર કરો. હું તો એમ કઉ છું અને તમે એવું ન સમજો કે ગુજરાતની મોરબીની આ એક સંકેતિક મોરબી છે, પણ સમગ્ર ગુજરાતની અંદર 6.5 કરોડની જનતા જે મુદ્દાથી હેરાન થાય છે એ કાયદો અને વ્યવસ્થાથી હેરાન થાય છે. સાહેબ હું તમને કહું 2019 ની અંદર 175 મર્ડર ભાવનગરમાં થયા, 175 મર્ડર એક વર્ષમાં થયા. તમે મને શું જવાબ આપશો? તમે બધામાં જનતાને દોષ દેશો, બધામાં વિપક્ષને દોષ દેશો? મારું કહેવાનું એ છે કે આ સ્વીકારવા જેવી બાબત છે. સરકારે એના તંત્ર સાથે કામ કરી અને તંત્ર ત્યાં લૂપહોલ છે કારણ કે સરકાર તંત્રને ચલાવે છે. હવે તંત્ર કામ કરતું બોલવું પડે તો સરકારના પ્રતિનિધિઓ શું કરે છે? આજે હું એમ કહું એક દારૂની બોટલ અહીંયાથી અહીંયા જાય તો હું માનું છું કે ગૃહ રાજ્યમંત્રી નિષ્ફળ. તમે કેમ નથી વિચારતા એવું? તો મારું કહેવાનું એમ છે કે વિપક્ષ જે વાત કરે છે એ દુશ્મન ભાવથી વાત નથી કરતો. કાંતિભાઈ અમૃતિયા જેવા સક્ષમ આગેવાન જે વાત પોતે કરે છે કે હું આ મારી એક ગુડવિલ છે, તો ગુડવિલના નાતે પણ તમારે વિધાનસભામાં અવાજ મૂકવો જોઈએ કે ગુજરાતના ગૃહમંત્રી છે એ ગુજરાત આખાની અંદર 285 કરોડનો દારૂ પકડાય છે અને બોર્ડર ઉપર ખાલી 5 કરોડ જ પકડાય. તો 5 કરોડનો પકડાતો દારૂ તો 285 કરોડનો દારૂ પકડાતો ગુજરાતમાં આવી ક્યાંથી ગયો? આ વસ્તુ તમારે પૂછવી પડે સરકારને. તમે ધારાસભ્ય છો, વિધાનસભામાં બેઠો છો, તો આ ચર્ચા કેમ નથી કરતા? અને ગુંડાઓનું ફલક, દારૂનું વેચાણનું ફલક, બુટલેગરનું ફલક એ વધ્યું કે ઘટ્યું? મને તમે એક જ વાતમાં જવાબ આપો.